એ ભૂતળી કાઢી અહીં હું લેવા ગુડાણી તો બાપાને ડાબલો ડાયટો છે તો અહીંયા ગુડાણીઓ વેતી નહીં થાવ તો હાલો તો મારે ઘરે આવીને મને ઉણકા ને સુણકા બોલીને વયા ગયા માસી અમે સાંભળી લીધું એટલે અમે ગીત ગાવાનું ચાલુ કરશું ને તો માસી તમારું કાઈ નહીં આવે તરબૂચ જેવું માથું તમારું છે ને લપડી જાહે હવે સાનુ મુનિની રેને મારી હારે કઈ લવારી કરતી નહીં ઘર ભેગી ની થાને બહુ ગીત ગાતા આવડે છે તી તને ગાઈને બતાવીતી ખબર પડે આકડી માસી ગીત ગાવાનો એવો બધો પાવર નો કરાય બધાને ગીત ગાતા તો આવડતા જ હોય મારા કરતા તો પાવર તમને બેયને જાજો છે તે તો અહીં મને કેવા આવ્યું બે તને એવા બધા ગીત ગાતા આવડતા હોય તો ગાવા માંડ આકડી ખબર માસી તો સાંભળો હું ગીત ગાઉં છું એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે કે મારે મન સૂરજ જઈ લાગ્યો કે વનમાં હે ચાંદલિયો ઉગ્યો રે કે મારે મન સૂરજ જઈ લાગ્યો આ ગાસો હું તું આ વનમાં ફરશો તું તે ગીત ઉપાડ્યું તે વનનું જો સાંભળ હું ગીત ગાઉં છું એવા ગીત ગવાય હે ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો લટકે ચટકે ચાલ્યા રાણી પાણી વિસાકડી શેરડીમાં તેના દાદા સામા મળ્યા સાકડી શેરડીમાં તેના દાદા સામા મળ્યા કુંવરી તમને કોને ભરાવ્યા પાણી હવે લટકાની દીકરી થાતી ગાવા મને ગીત वाह मासी वाह क्या आपकी आवाज है एक कान से सुन के दूसरे कान से निकाल भी दिया ताड़ी तू मासी ने काई के मासी नो अवाज तो हारो ज होय ने मासी ने तो लता मंगेशकर છે ને તેને ગરબુતી પાઈ છે ને તેનો અવાજ તો હારો જ હોય ને તા માસી હાસી વાત છે ને ઘર ભેગી ની થાવ ને બે ગીત ગાતા આવડતા ન હોય તો હું અહીંયા શરત લગાડવા આવ્યું ગાતા આવડતા હોય ને ગીત તો ગાવા માંડો નકર ઘર ભેગ્યું થાવ મારે કામ છે નવરી નથી હું તમારી પાસે બેહવા જોઈને માસી કેવું ગીત ગાયું ભાભી હિરલની કાંઠે ભાભી વડલાની ડારે તારું મુખ જોવું મારે દાડી દાડી સાને ગભરાવ તારી આંખો માયાસુ ધીમા ધીમા ભૂલા રે પડ્યા રે ભાભી ભૂલા રે પડ્યા એલી લુસીના પેટન્યું અટાણે હારા હારા ગીત ગાઈને મને ખીજવા આવ્યું સવો તે દી મારા ભત્રીજાને લગ્નમાં આવી હતી તે કેમ નથી ગાતી આવા ગીત અત્યારે હું આયા છે ગાવા આવ્યું ગીત અત્યારે મારા જીવ બારવા આવ્યું અહીંયા હે માસી તમારા મકાન વેચવાનું છે વેચવાનું હોય તો મને દઈ દો મારે લેવું છે કેમ એલા તને કોને કીધું વેચવાનું છે મારે તો કાંઈ વેચવું નથી માસી તમારું મકાન વેચવું હોય તો તમે અમારું મકાન લઈ લો અમે કંટાળી ગયા છે હાવ રોજ તમારા ગીતની માથા પર રોજ એટલે રોજ અમાર છોકરા ભણે છે એમાંય ધ્યાન નથી રહેતું છોકરાઓનું માર છોકરીને 12માં અત્યારે 11% આવ્યા 11 માર છોકરીને 10માં 99% આવ્યા હતા 99 કેટલા
પછી તમારું મોઢું ફૂલી દળ થઈ ગયું અમે ઘરે જાઈ આવજો ટાટા બાય બાય લુસીના પેટનું ગીત ગાઈને મારું ઊંધું વારી દીધું હવે તમે ઘરે જાઓ નકર મગજ ફાટી જાહે એ ફૂતડી હાલ આવે આપણી ઘેરે જાય નકર માસી જો મગજ ગરમ કરીને બેઠા છો મગજ ચટકી ગયો છે હવે એનો ઉભી રે કાઢી એક ગીત ગાઈ લો પછી જાય એ સૂરજ ઉગતો આવે રે અંધવારા પડતા આવે રે જો માસી કોણ આવ્યું રે હે આજુ બાજુ ના આવ્યા રે માસી તમને ખીજાવા અમે અમારે ઘેર જઈ રે હાલ કાઢી હવે આપણે ભાગી નકર આપને ઉધડિયું લઈ લે હે બેયને એ નકટીના પેટનું આયા ગીત ગાઈ ગાઈને બગાડીને હવે આલતીના પેટની થયું ઊભી ની રહ્યો તો તમે બે એ માસી ઊભું ન રહેવો પછી વાત હવે તમારો અવાજ બહુ મસ્ત છે ભોવાયા દેવો એ ભાગ ભૂતળી ભાગ એ માસી તમે આને હું કામ તેડાવો છો અહીંયા કેટલા વખાણ કરે છે તમારા એ તમને કહો પણ માસીનો અવાજ હારે હાથે નો ભોવાયા જેવો જ છે કેવો હારો અવાજ કહેવાય કા એ તમે ઘર ભેગી ના થાવ તો તમારું કામ થઈ ગયું હોય તો હાલો તો ઉપડો તો અહીંથી માસી અમે તો તમાર વખાણ કરી છે હો અમે જાય છે અમાર ઘરે લુસીના પેટની ને મારી માને તોડ નાખ્યું છે પણ ભેગ્યું થાય ને એટલી વાર આ માસી ગાંડી થઈ ગઈ લાગે છે